ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જના શ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એક. ઢોરા ભેગા કર્યા હશે ને તો ગમાણમાં રહી જવાના. ભાર્યા ગૃહદ્વારી, પાછળ પુરુષો બેઠા છે. ગુજરાતમાં પુરુષોની વસ્તી કેટલી છે? અમદાવાદમાં કેટલી છે? આમ પાછળ નગર નાખો. નૈમિષારણ્ય ધામના અધિકારી જીવો કેટલા? આમ જુઓ પાછળ બેઠા. ધનાની ભૂમો, ભેગું કરેલું તમારું ધન તમારી તિજોરીઓમાં, તમારા લોકરોમાં, ગમાણની બહારે નહીં આવે. તમને ઉપાડીને લઈ જતા હશે ત્યારે એ ભાભરશે નહીં. એને બધી ખબર પડે છે. હારું લો, 2 લાકડી તો આપણને વાગતી ઓછી થઈ. ભાર્યા ગૃહદ્વારી કહેવાય નહીં, પણ સમજી જશો બેનો. તમે થોડી વાર સાંભળતા નહીં. આ અમારી એમની વાત છે. આ જેને તમે તમારી અર્ધાંગીની કહો છો ને, જેને તમે તમારી પત્ની કહો છો, એને સંસ્કૃતમાં ભાર્યા કહેવાય. એ ઘરના દરવાજા સુધી જ આવે, પછી એનો વિચાર બદલાઈ જાય. બધા એને પકડી રાખે, આપણે એવા રિવાજ છે. પણ એને ખરેખર જવું જ નથી હોતું. પકડશો નહીં, અમથી પાછળ જશે અંદર. ભાર્યા ગ્રહદ્વારી જના સ્મશાને. તમારા કાકા, મામા, દાદા, ફઈ, ફુવા, બાપા, આ બધાય સ્મશાન સુધી આવે. તણખો ઉડે ને છે એમાંથી, તો એક ખંખેરી અને આઘા જતા રહે. સ્મશાન સુધી જ હોય. જના સ્મશાને દેહશ્ચિતાયામ. અને હવે તો એ સંબંધ પણ રહ્યા નથી રહ્યા. એ સંબંધ નથી રહ્યા. ક્યાં ગઈ લાગણી? ક્યાંય લાગણી દેખાતી નથી. ક્યાંય હૃદયમાં પ્રેમ દેખાતો નથી.